બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું। આ વખતે બારડોલીની બેઠક પર હવે 3 પક્ષો ચૂંટણી લડશે, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા। ત્યારે આ બારડોલી બેઠક પર આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જોવા મળશે। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની 26 બેઠકો પર તમામ ઉમેદવારોના ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે બારડોલી લોકસભા બેઠક પર પણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। બારડોલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી એમ 3 પક્ષો ચૂંટણીમાં મેદાને જોવા મળશે, જેમાં ભાજપમાંથી પ્રભુભાઈ નગરભાઈ વસાવા, ઇન્ડિયન કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ અમરસિંહભાઈ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીમાંથી રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જે બાબતની તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે બારડોલી સંસદીય મતવિસ્તારમાં કુલ 9 નોમિનેશન ફોર્મ 5 ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા હતા। સ્ક્રુટની દરમિયાન 2 નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા, એટલે 3 ઉમેદવારના 7 નોમિનેશન ફોર્મ આપને પાસે રહેલા। આજે વિડ્રોલની આખરી તારીખ હોય, કોઈ પણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત ખેંચવામાં આવેલ નથી, એટલે કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે। એમાં ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના, પ્રભુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બહુજન સમાજ પાર્ટીના કુલ 3 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે જાહેર થયા અને જે ચૂંટણી છે એ 7મી મહિના રોજ યોજાશે। આઝાદી પછી સતત કોંગ્રેસનો ગઢ રહેલી બારડોલી લોકસભા બેઠક પર પ્રભુભાઈ વસાવા સતત 3 વખત સાંસદ બન્યા બાદ પાર્ટીએ ચોથી વાર એમની ઉમેદવારી તરીકે પસંદ કરી છે। ત્યારે એમની સામે કોંગ્રેસ સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જેના કારણે આ બેઠક પર હવે માત્ર 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ત્યારે બંને મુખ્ય પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે।